નમસ્કાર, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું ગોયલ યસીફસિંહ તમારું લક્ષ્યમાં કેડી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજની સ્પર્ધાત્મક પરીક્ષાનો દોરમાં સૌથી વધારે ક્વેશ્ચન્સ એવા મેથ્સ રિઝનિંગના પૂછાય અને મારી પાસે બહુ બધા ક્વેશ્ચન આવે છે કે સાહેબ હવે બધી એક્ઝામોમાં મેથ્સ રિઝનિંગ આટલું બધું પૂછાય છે સાહેબ, તો અમારા માટે આઈએમપી વસ્તુ કેવી છે, શું કરવાથી મને વધારે માર્ક મળી શકે, તો મારે શું કરવું જોઈએ, કઈ રીતના કરવા જોઈએ, કેવા ટોપિક કરવા જોઈએ, એ બધી જ વસ્તુની ચોખવટ પાડવાની છે. તમારો સિમ્પલ સોલ્યુશન લઈને આવ્યો છું આ વિડીયોમાં. તમને બધી જ માહિતી મળી જશે કે ક્યાંથી શરૂઆત કરવાની ને ક્યાં પૂરું કરવાનું. આપણે શરૂઆતથી લઈને એન્ડ સુધીનું બધું જ આરંભી જ અંત કરી દેવાનું, બરાબર છે? તો શરૂઆત તો હું કરીશ, કોઈ મૂકતા નથી એવી જ વસ્તુથી, અને મૂકાય નહીં એવી વસ્તુ. કેવી વસ્તુ? કે ઘડિયા. ઘડિયા, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ. કોઈ દી નહીં, કોઈ એકય સાહેબ એના વગર તમને કરાવ્યા વગર હાલશે નહીં. તમારે યાદ રાખવા જ પડશે 25 સુધીના ઘડિયા, વર્ગ અને ઘન. તમે એટલું ઘન, હું એમ નથી કહેતો 25 સુધીના કરો, 15 સુધીના આવડશે એટલે ઇનફ છે. પછી બધી શોર્ટકટ ટ્રીકો તમારે લાગતી હોય તમને ધીમે 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 વાંધો નહીં આવે, તો એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તો સૌથી પહેલા તો હું વાત કરીશ ને, તો તમારે શું કરવું પડશે? ઘડિયા કેટલા? 1 થી 25 ના. 1 થી 25 ના ઘડિયા. પછી વર્ગ કેટલા? 1 થી 25 ના. અને પછી ઘન. આ વસ્તુ ઘન કેટલા? 15 સુધીના. આટલી વસ્તુ કર્યા પછી જ બધી વસ્તુની શરૂઆત થશે. ગમે એ કરશો, ગમે એ શિક્ષક પાસે ભણશો, કે ગમે એ જણા પાસે ભણશો, ઉપરથી કદાચ આઈન્સ્ટાઈન આવશે ને, તો એ પણ તમને એમ જ કહેશે કે તમારે આ 3 વસ્તુ કરશો ને તો હું તમને મેથ્સ શીખવાડીશ, બાકી નહીં શીખવાડું. તો આ 3 વગર તમારો ઉદ્ધાર જ નથી ને. હવે એક્ઝામમાં પાસ થવું હશે ને તો આ જરૂર પડશે જ. તો કદાચ તમારે ગોખવા હોય, યાદ રાખવા હોય, કે ગમે એમ કરવું હોય, 5 વાર 10 વાર લખવાનું પેટર્ન કરીને યાદ કરવા હોય ને, જૂની કરતા સ્કૂલોમાં એવી રીતે કરવું હોય ને તોય કાંઈ વાંધો નથી, પણ કરવું પડશે. એના વગર હાલવાનું નથી. એટલા માટે તો શું કરશી? સૌથી પહેલા આ 3 વસ્તુ તમે કરી એટલે તમારે પછીની વસ્તુ શરૂઆત થશે. ઓલું કહે ને કે સ્કૂલે જવું હોય પહેલા, તોય તે તમારે વ્યવસ્થિત થઈને જવું પડે. કે પેલા એલકેજીમાં ગયા હોય તો એલકેજીમાં તે તમારે તમારી બેગ ને એ બધી વસ્તુ લઈ જવી પડે. તો આ બેગમાં થોડા ઘણા ચોપડા છે તમારા, કે જે તમારે મેથ્સ શીખવા માટે થઈને ભેગા લેતા જવા પડશે. એકડાની ઓલી ખબર હોય નાની બુક આવતી, એમાં ઘડીએ આવતા, એકડા આવતા, એબીસીડી આવતું, એવી બધી વસ્તુ હતી. એમાંથી તમને ચિત્ર બતાવીને કરતા. તો આ ચિત્ર જ છે એમ સમજી લેજો. તો તમારે ભેગું રાખવું જ પડશે, એના વગર હાલશે નહીં. પછી હવે શરૂઆત કરીએ. આટલું થઈ ગયા પછી હવે બધા ચેપ્ટર્સ કેવી રીતે કરવા, શું છે શું નહીં, બધાની ડિટેલમાં વાત કરશી. નંબર સિસ્ટમ. નંબર સિસ્ટમ એટલે કે પહેલા 3 થી જે તમે સંખ્યા પદ્ધતિની શીખા છો, એકડો બગડો તગડો કોને કહેવાય, 10 કેમ લખાય, એકમ દશક 100 1000 10,000 લાખ, એવી રીતે બધી જ વસ્તુ તમારે નંબર સિસ્ટમમાં શીખવાનું થાય. પણ એની હારોહાર નંબર સિસ્ટમ એટલે એક ખાલી પહેલું ચેપ્ટર છે એવું નથી. એની હારોહાર બીજા ચેપ્ટર પણ ડિસેબિલિટી, ડિવિઝિબિલિટી, સોરી ડિસેબિલિટી નહીં, ભૂલ થઈ ગઈ બોલવામાં, તમને એલસીએમ, એચસીએફ બધી વસ્તુ શીખવું પડે. મતલબ લસા ગુસાની વાત કરે છે, એ બધા જ ચેપ્ટર આ નંબર સિસ્ટમ હારે કનેક્ટેડ છે. તો એ તમારે કરવા પડે. એના પછી જે સેકન્ડ ચેપ્ટર છે સિમ્પ્લિફિકેશન, જેને તમે બોડોમસ કહો છો. બોડોમસ એટલે ભાગુ સભા. ભાગુ સભાનો નિયમ છે અને કાઉન્સના રૂલ બધાય ખબર હોય એટલે કાંઈ વાંધો ન આવે. સિમ્પ્લિફિકેશન સૌથી ઈઝીમાં ઈઝી થાય. એના હારે તમારે વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ વાળું ચેપ્ટર લાગુ પડશે. અને ફેક્શન્સ મતલબ કે અપૂર્ણાંક વાળું ચેપ્ટર પણ તમારે કરવું પડશે, ઘાત ઘાતાંક વાળું. તો આ ચેપ્ટર તમારા મહત્વના બેઝિક ચેપ્ટર જે કહેવાય ને એ કહેવાય. કે તમારે કોઈ ઇમારત ઊભી કરવી છે તો નીચેનું બેઝ મજબૂત કરવું પડે. તો આ બધા ચેપ્ટર જે છે ને એ તમારા બેઝ મજબૂત કરવા પડશે. એ બેઝ મજબૂત થશે એટલે પછી તમે રાજા થશો. ત્યાં સુધી કાંઈ નહીં. તમે જો બેઝ જ હરખો નહીં કરો બિલ્ડિંગ પડી જશે. એ હાટું થઈને આ વસ્તુ પહેલા તો ઘડિયા કીધા, ઈક થયા પછી આ ચેપ્ટર, આમાં તમે વ્યવસ્થિત શીખી ગયા. આના રિલેટેડ જ બધી શોર્ટકટ ટ્રીકો બનતી હોય ધીમે ધીમે, બરાબર છે? એટલે આ વસ્તુ શીખવી પડશે. પછી એના પછી આવશે પર્સેન્ટેજ.
હવે આ પર્સેન્ટેજની વાત આવી, પર્સેન્ટેજ તમારે પ્રોપર વસ્તુ શીખવું પડશે, અને રેશિયો અને પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણની વાત થઈ, ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર. હવે હું તમને કહું, આ 4 પહેલા ચેપ્ટર છે ને એ આખા મેથ્સનો આધાર છે. ઓલું તમે કહો કે મેં તમને કીધું બેઝ બનાવવા માટે કેમ રેતી કપચી ને આ બધું નાખવાનું હોય, આ રેતી કપચી છે. કેમ કે આ વસ્તુ કર્યા વગર નહીં થાય. આ વાંદરી પાના જેમ છે, વાંદરી પાનું ગમે ત્યાં કેમ લાગે, આ એ ગમે ત્યાં લાગશે. આ 4 પહેલો ચેપ્ટર છે આ લસા ગુસા, પછી ત્રિરાશિ, પછી ટકાવારી અને ગુણોત્તરને પ્રમાણ. આટલા ચેપ્ટર તમારે કરવા પડશે, કરવા પડશે ને કરવા પડશે. પૂછશે નહીં, ગમે અહીંયા વાપરી લે. બરાબર છે? એટલા માટે થઈને ખાસ કરીને આ 4 ચેપ્ટર તો કરવા જ પડશે. બાકીના પછી ધીમે ધીમે આવડશે, આવડશે તોય આવડશે. ડન છે? એના રિલેટેડ પછી સરેરાશ. સરેરાશ સૌથી ઈઝી ચેપ્ટર છે, જે તમને આરામથી આવડી જાય. એક સૂત્ર આવડતું હોય એટલા માટે થઈને આખું ચેપ્ટર તમને આવી જાય, કાંઈ પ્રોબ્લેમ આવે નહીં. પછી પ્રોફિટ એન્ડ લોસ, ટકાવારી આવડશે તો જ પ્રોફિટ એન્ડ લોસ આવડશે. યાદ રાખજો, ટકાવારી આવડે તો જ પ્રોફિટ એન્ડ લોસ આવડશે. નફો ખોટ જેને કહો છો એ વસ્તુ ચેપ્ટર. આ ટકાવારી આવડ્યા પછી 4 ચેપ્ટર તમને આવડી જશે. ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, જો આવતું જશે, સિમ્પલ ઇન્ટરેસ્ટ ને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, આ રહ્યું. એ 2 ચેપ્ટર, 4 ચેપ્ટર, એક ટકાવારી બેઝ આવડતો હોય છે, વ્યવસ્થિત કરેલું હોય છે, તો આ 4 ચેપ્ટરમાં કોઈ દી વાંધો ન આવે. તમને ટકા ગોતતા આવડશે ને એટલે બાકીના બધા ચેપ્ટર ઘણાયમાં તમારું ઈઝી થઈ જશે. એટલા માટે જ કીધું પેલા 4 ચેપ્ટર છે ને એ વાંદરી પાના છે, એટલે તમારે વાપરવા માટે થઈને એ વાંદરી પાનું ભેગું ખીચામાં રાખવાનું, એટલે કોઈ દી વાંધો નહીં આવે. પછી ટાઈમ એન્ડ વર્ક. ટાઈમ એન્ડ વર્ક, સમય અંતર ને ઝડપવાળું આવે છે એ ચેપ્ટરમાં વાત થઈ. આ ચેપ્ટર તમારે હોડી હારે અને ટ્રેન હારે બે હારે સંબંધિત છે. આ ચેપ્ટર કરશો એટલે બીજા 2 ચેપ્ટર તમારે ઓટોમેટિકલી કનેક્ટ થતા હશે અને એ આવડશે. જો વર્ક ઇફિશિયન્સી મતલબ કે તમારે કામ અને મહેનતાણુંની વાત આવે છે, એ ચેપ્ટર. પાઇપ વાળું, નળ અને ટાંકી વાળું આવે છે, એ 2 ચેપ્ટર પણ તમારે આની સાથે થશે. પછી આગળ વધી તો સમય, ઝડપ ને અંતર, મેં જેની વાત કરી આ રે બોટ સ્ટ્રીમ, ટ્રેન વાળું એ ચેપ્ટર. પછી ખાસ કરીને હવે ટ્રેન બદલે છે ગુજરાત, જેના આધારે તમે ક્લાસ 3માં પણ થોડું ઘણું જોવો છો કે ભૂમિતિ પૂછે. ભૂમિતિ અને ત્રિકોણમિતિનો દોર હવે ધીમે 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 ચાલુ થાય છે. હજી તો બેઝિક લેવલના પૂછે, હાર્ડ લેવલમાં ગયા નથી. નોર્મલ તમને એના સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર પછી જો તમે આગળ વધો ત્રિકોણમિતિમાં તો એનું કોષ્ટક આવે છે, સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા વાળું, એ યાદ રાખવું પડે. તો એના રિલેટેડ પ્રિપેરેશન તમારે ધીમે ધીમે હવે સ્ટાર્ટ કરવી પડશે. અને ક્ષેત્રફળ અને ઘનફળના બધા જ સૂત્ર, સમથિંગ 16 થી 18 સૂત્ર છે, એ બધા સૂત્રો તમારે યાદ રાખવા પડશે. ગોખવાની જરૂર નથી, ખાલી શાંતિથી એકવાર સમજી લ્યો ને તોય તે તમારું કામ થઈ જશે, કોઈ દી વાંધો ન આવે. આ સૂત્ર તમારે કયા સૂત્રની વાત કરું છું કે તમારે જે વર્તુળ આવે છે, ત્રિકોણ આવે છે, ચતુષ્કોણ આવે છે, સમઘન આવે છે, લંબઘન આવે છે, આ બધાના જે ક્ષેત્રફળ અને ઘનફળ 2 વસ્તુ પૂછવું હોય તો કઈ રીતનું કામ કરવું એ જ વસ્તુ તમારે શીખવાની. વ્યવસ્થિત તમે સૂત્ર યાદ રાખ્યા તો કોઈ દી, અને જ્યાં સૂત્ર આવે ને ત્યાં સાહેબની જરૂર જ ન પડે. સમજાય છે? તો આ ચેપ્ટર તમારે ખાસ કરી લેવા જોઈએ ક્ષેત્રફળ વાળાની, કે એમાં તમને ખબર જ છે કે આમાં ક્ષેત્રફળ કીધું, ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. બાકીનું બધી વસ્તુ તમને એમાં જ હામી જ આપેલી હોય, ખાલી સમજવાનો ફેર હોય. થોડું થોડું સમજાઈ જાય ને એટલે વાંધો ન આવે. બરાબર છે? પછી આ રહ્યો, જો ત્રિકોણમિતિની વાત કરી, ટ્રિગોનોમેટ્રી કીધું, જીઓમેટ્રી, 2 વસ્તુ તમને કીધેલી છે. આ વસ્તુ તમારે લાઈન ટુ લાઈન યાદ કરતે જાઓ. જે હું કહું છું એ જ પ્રમાણે તમે કરશો તો કોઈ દી વાંધો નહીં આવે. પછી બીજગણિત, એલ્જિબ્રા, એના કેટલાક ઇક્વેશનો છે. એ ઇક્વેશનો બધાય તમે પહેલાથી ભણેલા જ છો, અને એ ઇક્વેશનો લગભગ હું કહું ને 10 થી 12 જેવા બીજા ઇક્વેશનો છે જે અલગ અલગ જગ્યાએ તમને વાપરે છે. તમારે અલગથી ચેપ્ટર આવડવા હોય તો ઇક્વેશન વાળા બધા દાખલા ગણવા પડે. જેમ કે હું ઉદાહરણ આપું તો તમને ખબર હોય તો x + y આખાનો સ્ક્વેર કીધું હોય તો x² + 2xy + y² વાળું સૂત્ર તમે વાપરતા, બસ આ જ બીજગણિતનું સૂત્ર છે. આ જ રીતના સૂત્રો બીજા ઘણાય છે. પ્લસની જગ્યાએ માઇનસ આવી જાય, ઘન આવી જાય, એવા સૂત્રો છે તમારે યાદ રાખવા પડે. જે ઇક્વેશન બેઝ છે, જે તમારે યાદ જ રાખવા પડશે, એનો કોઈ ઉદ્ધાર નથી. ઈ તમે બીજગણિત શીખવું હોય તો તમારે યાદ રાખવા પડશે, રાખવા પડશે ને રાખવા પડશે. જેમ મેં તમને પહેલેથી ઉદાહરણ આપતો જ આવું કે બિલ્ડિંગ બનાવવા કેમ લોખંડનો હરિયાના ઊભા જરૂર પડે, હરિયા છે.
ક્યારેક ક્યારેક તમારે આડા ને ઊભા મારવા પડશે, તો એ આડા ઊભા મારવા માટેનો ઉપયોગ કરવાનો. હવે જે ચેપ્ટર આમાં મેં બતાવેલું છે ડેટા ઇન્ટરપ્રિટેશન, જે ડીઆઈ તમે કહો છો, હકીકતમાં ડીઆઈ તમારે રિઝનિંગમાં પૂછે છે, પણ ડીઆઈ હકીકતનો ટોપિક છે ને એ મેથ્સ રિલેટેડ છે. એ મેથ્સ રિલેટેડનો ટોપિક તમારે અત્યારે કામ કરે છે, અહીંયા તમારે એની જરૂર પડશે. તો એમાં તમારે બાર ગ્રાફ, લાઇન ગ્રાફ, પાઈ ચાર્ટ, ટેબલ ચાર્ટ, એ બધા ચાર્ટ આપેલા છે, એના ઉપરથી તમારે કહેવાનું હોય છે. તો એ કહેવા માટે થઈને તમારે કેવું કરવું પડે છે કે તમને બધી ઇન્ફોર્મેશન હોવી જોઈએ. ટકાવારી આવડતું, સરેરાશ આવડતું હોય, સરવાળા આવડતો હોય, બાદબાકી આવડતો હોય, એ તો તમે ક્યાં શીખા? મેથ્સમાં શીખાવ. તો આ બધી જ વસ્તુ તમને આવડતી છે, તો ડેટા ઇન્ટરપ્રિટેશનનું કોઈ દી તમારો દાખલો ખોટો ન પડે. અને આ જે આવે છે ને એમાં 5 માર્ક રોકડા થાય છે. એક ટેબલ આપ્યું હોય ને 5 માર્કના તમને આપે છે. હમણાં જ તમે ઘણી એક્ઝામ ચેક કરી લ્યો, તો કોન્સ્ટેબલ ચેક કરી લ્યો, પીએસઆઈ ચેક કરી લ્યો, બધામાં આપેલા છે આવા. અને હમણાં જ તમે કહો તો ડીવાયએસઓ ની બધી ગઈ છે એક્ઝામો, એમાં પણ આ વસ્તુ આપેલી છે. તો આ વસ્તુનું ખાસ તમારે જો ભાઈ પ્રોબેબિલિટી, આ ટોપિક છે એ પૂછે છે પણ બહુ નોર્મલ પૂછે છે. સંભાવના જેને કહો છો, પાસાવાળાને પત્તાવાળાની આપે ને, તમે આ સંભાવનામાં 10મા ધોરણમાં બહુ માર્ક ખેંચ્યા છે, બરાબર ને? 10મા ધોરણમાં સંભાવના ચેપ્ટર તમારે બહુ આઈએમપી બન્યું હતું. એવી રીતે પ્રોબેબિલિટી હવે સંભાવના ચાલુ થયું છે, તો એ વસ્તુ શીખવી પડશે. પછી પરમ્યુટેશન અને કોમ્પ્યુટેશન, એ વસ્તુ ચેપ્ટર 1 તમારા માટે આઈએમપી થોડુંક બનશે. હવે નવા પેટર્ન ચેન્જ થતા જાય છે એ પ્રમાણે. પછી મિક્સર, પાણી, દૂધ ને તેલ ને દૂધ ને એવું બધું અલગ અલગ મિક્સઅપ કરી અને એલા અલગ અલગ પ્રમાણમાં પૂછે. એટલે ગુણોત્તર હારે પણ તમે આ ચેપ્ટરને કનેક્ટ કરી શકો, બરાબર છે? એટલે આ વસ્તુ થઈ શકે. સોરી. પછી પ્રોબ્લેમ ઓફ એજીસ આવે છે. એજના મતલબ કે ઉંમર આધારિત ક્વેશ્ચન્સ આવે છે, તો એ બધાય આવશે. પાર્ટનરશિપ, ભાગીદારીના આધારે તમારે આવશે, એ બધા ક્વેશ્ચન્સ તમારે કરવા પડશે. એ ચેપ્ટર્સ આખા તમે વ્યવસ્થિત શીખી લ્યો એટલે કાંઈ વાંધો. હકીકતમાં તો ગુણોત્તરનો ભાગ છે. ગુણોત્તરનો તમને ચેપ્ટર આવડતું હોય એમાંથી ગુણોત્તર વ્યવસ્થિત કાઢી શકતા હોય, કોને કેટલા વધારે પૈસા મળે એમ છે, પ્રમાણના આધારે થતું હોય. પૈસા જેટલા જેને વધારે રોક્યા હોય, જેટલા વધારે ટાઈમ માટે રોક્યા હોય, તો એના આધારે ગુણોત્તર ગોત લેવાનું. ગુણોત્તર ઉપરથી તમારે પૈસા બાંટવાના થતા હોય. એટલે ગુણોત્તર રિલેટેડ આખું ચેપ્ટર છે એ, બરાબર છે? તે તમે કરી શકો. તો હવે આટલા 18 ચેપ્ટર મેં અલગ અલગ મુદ્દા કાઢેલા છે. 18 મુદ્દામાંથી હવે તમારે વધારે પડતા કયા પૂછે છે, સૌથી વધારે કયા પૂછાય છે, એ વસ્તુ ઉપર ધ્યાન દેજો. ને સૌથી વધારે હવે ધ્યાન ક્યાં દેવાનું છે એ વસ્તુ. તો સિમ્પ્લિફિકેશન, મતલબ બોડોમસ વાળું ચેપ્ટર, કે એમાં તમે પ્લસ માઇનસ ના જે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ, માઇનસ પ્લસ પ્લસ, બોલો સોરી માઇનસ, તો એ વસ્તુ બે અલગ અલગ નિશાની તો માઇનસ, બે સરખી નિશાની એટલે પ્લસ વાળો રૂલ જે સિમ્પ્લિફિકેશનમાં છે એ યાદ રાખવો પડે. એના આધારે હોય એટલે ઘણીવાર આમાં તમને હેરાન કરવા માટે થઈને પૂછે છે. તો આની યારે વર્ગ ને ઘન ને બધું ઉપયોગ કરી શકાય. એટલે આ ચેપ્ટર તમને વારંવાર રિપીટમાં તમને દેખાશે. એવી રીતે પર્સન્ટેજ, ટકાવારી છે, એ ચેપ્ટર એ વારંવાર પૂછે છે. એવી રીતે રેશિયો એન્ડ પ્રપોર્શન, ગુણોત્તર અને પ્રમાણ. પછી એવરેજ, સરેરાશ, પ્રોફિટ લોસ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મતલબ કે સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટાઈમ એન્ડ વર્ક, કામ અને મહેનતાણું, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સમય અંતર, ઝડપ, અને ડીઆઈ. ડીઆઈ તો તમને હાલતા ને ચાલતા હવે પૂછાવાનું છે. હવે એના ઉપર પ્રિપેરેશન કરવી જ પડશે. અને 5 માર્ક આપેલા હોય, 2 મિનિટ શાંતિથી આપી દેવાય અને વ્યવસ્થિત કરી લેવાય. હું તો એ કહું છું, 2 મિનિટ શાંતિથી વિચારીને આપી દેવાય, ડીઆઈ ના કરી લેવાય, 5 માર્ક રોકડા કરી લેવાય. પેલા દેખાય ને તો આ વસ્તુ કરાય. મારા મુતાબિક મેથ્સ જો તમારું સારું હોય, કેલ્ક્યુલેશન ફાસ્ટ થતા હોય, તો ડીઆઈ પેલા કરી લેવાય. તેથી 5 ને 5 10, 2 પૂછાય તો 10 માર્ક તમારા રોકડા થઈ જાય. બીજે ક્યાંક કપાતા હોય તો ઉતાવળમાં લાસ્ટમાં આમાં કપાવવાના ચાન્સ રહેશે. એકય આંકડાનો ભૂલ થયો તમે હેરાન થઈ જશો. જો ડીઆઈ કરવું હોય કા પેલા કા છેલ્લે, બેમાંથી એક વસ્તુ. તમારી કેલ્ક્યુલેશન પાવર ને તમારું કોન્ફિડન્સ કેવો છે ને એના ઉપર આધાર રહેશે. પછી મોડરેટ લેવલે પૂછે, વારે કરે તમને પૂછવાના ચાન્સીસ રહેશે, પણ ઓછા. અત્યારે પૂછે છે, થોડો મોડરેટ લેવલમાં જવું હોય પેપર કરવું હોય તો આ એલ્જબ્રિક મતલબ બીજગણિતની વાત કરે છે, જે જીઓમેટ્રિક મતલબ કે ભૂમિતિ વાત કરે, ત્રિકોણમિતિ વાત કરે છે, આ ચેપ્ટર તમને વારંવાર પૂછશે, બરાબર છે? પછી હાઈ લેવલમાં જવું હોય, પેપરમાં થોડુંક હાઈ લેવલમાં જવું હોય તો પ્રોબેબિલિટી, સંભાવના, પછી મિક્સિંગ વાળા ક્વેશ્ચન્સ, અને આ બધા ચેપ્ટર્સ તમને પૂછે છે.
વારંવાર વધારે પડતા આમાંય મેં તમને બાયફર્ગ્યુશન કરી દીધું કે બેમાં વધારે ધ્યાન દેજો, તેથી કાંઈ વાંધો આવશે નહીં. હાઈ લેવલમાં જવું હોય ત્યારે આવા ક્વેશ્ચન્સ પૂછે છે. હવે આ તૈયારી તો તમે કરો જ છો, અને આ ચેપ્ટર્સ બધાય તમારા માટે હતા કે આ રીતની તૈયારી કરશો તો તમને પ્રોબ્લેમ નહીં આવે. અને વારંવાર તમે આ વસ્તુ એકવાર નોટ કરતા જાઓ. જે પ્રમાણે કીધું છે એ પ્રમાણેની તૈયારી હશે ને તો તમને ગુજરાતની કોઈ પણ આવનારી એક્ઝામમાં તમને હેલ્પફુલ થશે આ વિડીયો. એટલે તમારે ખુદે તે આ ટાઈપનું તમારે એક શેડ્યુલ બનાવવું હોય કે આ ચેપ્ટર કર્યું, આ ચેપ્ટર કર્યું, આ ચેપ્ટર કર્યું કરી અને ડેઈલી તમે જો કમસે કમ 1 થી 1.5 કલાક પ્રેક્ટિસ માટે આપશો ને તો તમારું મેથ્સ સારામાં સારું થઈ જશે. તમને વાંધો નહીં આવે. કદાચ કોઈને સાવે મેથ્સ નહીં આવડતું હોય ને, આ લેવલથી તમે ધીમે ધીમે એક પ્રોપર શેડ્યુલથી કરશો ને કોઈ દી વાંધો નહીં આવે. કોઈ દી એટલે કોઈ દી વાંધો નહીં આવે. એવું લાગશે ને તો મેથ્સનું ટાઈમ ટેબલ કેવી રીતે શેડ્યુલ કરવું ને એવો એક વિડીયો હું તમને બનાવડાવી દઈશ. બરાબર છે? અને હવે જો તમે અત્યાર સુધી લક્ષ્યમ સાથે નથી જોડાણા અને લક્ષ્યમે તમારા માટે એક નવો પ્રયત્ન શરૂઆત કરી છે કે તમે જો કરંટ અફેરની તૈયારી કરો છો અને વ્યવસ્થિત કરવી છે તો ડે ટુ ડે વાઇઝ કરંટ અફેર, તો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. એમાં કરંટ અફેરનો તમને જો કરંટ અફેર અહીંયા બતાવે છે. કરંટ અફેરમાં જાશો ને એટલે ડે ટુ ડેની એની પીડીએફ, જો તારીખ વાઇઝ પીડીએફ બધી મુકાઈ ગયેલી છે, પીડીએફ મળી જશે. પ્લસમાં એને ક્વિઝ આપેલી છે. ક્વિઝ મતલબ કે તમે એમાં એક્ઝામ આપી, પેલા પીડીએફ રીડ કરી લ્યો, પછી એના રિલેટેડ એ ડેટના ક્વેશ્ચન્સ મૂકેલા છે. એ ક્વેશ્ચન્સમાંથી તમે આન્સર દઈ અને તમારી તૈયારી વ્યવસ્થિત કરંટ અફેરની ડે ટુ ડેની કરી શકશો. એટલે આ રીતના તમારે ડે ટુ ડે કરવામાં બહુ તમારું શેડ્યુલ તે તમારે વારંવારે રિપીટ કરવા માટે કામ કરશે. કરંટ અફેરનો બીજી વાર અડવાની જરૂર નહીં પડે. એકવાર ટેસ્ટ દીધી હોય એટલે તમને ખબર જ હોય કે કેવી રીતનું જ્યાં ભૂલ થઈ તો એમાં બધી જ વસ્તુ દેખાડશે. એવી જ રીતે જીકેની પણ તૈયારી કરવી હોય તો જીકે માટે થઈને પણ તમારે મૂકેલું છે. એમાં જો ફ્રી ટેસ્ટ સિરીઝ આપી છે તો એમાં જીકેની ટેસ્ટ સિરીઝ ડેઈલીની અપલોડ થાય છે. એમાંય ક્વિઝ આપેલી છે, ડેટ વાઇઝ ક્વિઝ હશે, તમે એટેમ્પ કરી શકો. 10 ક્વેશ્ચન હશે, 10ના તમે અલગ અલગ રીતે તમે જવાબ દઈ અને બધાયના જવાબ મેળવી અને વ્યવસ્થિત તૈયારી તમારું જીકેનું પણ સાથે સાથે પ્રિપેર કરી શકો. તો રાહ જોતા નહીં ને આજે જ લક્ષ્યમની એપ્લિકેશન જોઈન કરો અને એમાંથી આ એક્ઝામો દઈને તમારી તૈયારીને વધારે બૂસ્ટ કરો. બરાબર છે? અને આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે થઈને લક્ષ્યમ એકેડેમીની આ ચેનલને અને આ આપણું ટેલિગ્રામ ચેનલની ને પણ જોઈન કરી લેજો, જેનું નામ છે લક્ષ્યમ એકેડેમી ઓફિશિયલ. જે તમે જોઈન કરી લેશો એટલે તમને બધા જ નોટિફિકેશન સૌથી પહેલા આવી જશે. તો મળીએ આવા જ નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે યશદીપસિંહ ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.